જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો વાત કરીએ તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। જ્યાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલના નવા આરઆર છે તે આખરે જાહેર કરવામાં આવેલા છે। જેમની રાહ છે તે ઉમેદવાર મિત્રો ઘણા ટાઈમથી જોઈ રહ્યા છે। એ આરઆરને આખરે જાહેર કરી દેવામાં આવેલા છે। આ નવા નિયમો આવ્યા તે નિયમોની અંદર કેટલા ફેરફારો થયા, જ્યાં મિત્રો વાત કરીએ તો ફિઝિકલની અંદર પણ ઘણા મોટા ફેરફારો થયા છે। તદુપરાંત લેખિત પરીક્ષાની અંદર પણ ઘણા બધા ફેરફારો થયા છે અને સિલેબસની અંદર પણ ઘણા ખરા ફેરફારો કરવામાં આવેલા છે। આ તમામ અપડેટ છે તે આપણે વિડીયોની અંદર વિગતવાર જોવાનું છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। અને હજુ સુધી તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। સૌપ્રથમ મિત્રો નવા નિયમોની વાત કરીએ તો યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ આ માહિતી આપવામાં આવેલી છે કે એલઆરડીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા, જેમની અંદર ફિઝિકલ પરીક્ષામાંથી માર્ક સિસ્ટમને દૂર કરવામાં આવી। તદુપરાંત એમસીક્યુ પેપર છે તે હવે 100 માર્કના બદલે 200 માર્કનું રહેશે અને તમારે પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ લાવવા ફરજિયાત રહેશે। જ્યાં મિત્રો યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ માહિતી આપવામાં આવી। તદુપરાંત જે ઓફિશિયલી માહિતી આપવામાં આવેલી છે તેમની ઉપર નજર કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફારો। લોકરક્ષક ભરતી અંતર્ગત લેવાતી જે શારીરિક કસોટી છે તેમાં હવે દોડ છે તે ફક્ત નિયત સમયમાં તમારે પાસ કરવાની રહેશે। તેમના કોઈ પણ પ્રકારના ગુણ આપવામાં આવશે નહીં। જ્યાં મિત્રો જે પહેલાં 5 કિલોમીટરનું રનિંગ આવતું અને તેમાં તમને માર્ક આપવામાં આવતા, 25 માર્કથી લઈને 10 માર્ક સુધી માર્ક આપવામાં આવતા હતા, પરંતુ આ નવા નિયમોની અંદર તે માત્ર નિયત સમયમાં તમારે ખાલી પાસ કરવાની રહેશે। તેમની અંદર ગુણ આપવામાં આવશે નહીં, મતલબ કે માર્કિંગ સિસ્ટમ છે તેમને દૂર કરી દેવામાં આવેલી છે। તદુપરાંત આગળ વાત કરીએ તો શારીરિક કસોટીની અંદર ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારોને ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટની અંદર ભાગ લઈ શકશે। મતલબ કે ગ્રાઉન્ડ ફિઝિકલની અંદર પાસ થયેલા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે। એટલે કે પહેલાં ફિઝિકલ પરીક્ષા આવશે તે ફાઇનલ છે। તેનાથી આગળ જોઈએ તો 100 ગુણની એમસીક્યુ ટેસ્ટને બદલે હવે 200 ગુણનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું પેપર લેવાશે। જે આ મિત્રો દર વખતે 100 ગુણનું પેપર આવતું અને 2 કલાકનો ટાઈમ હતો, પરંતુ હવે તેની અંદર ફેરફારો કરીને 200 માર્કનું પેપર લેવામાં આવશે અને 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે। અને આ પરીક્ષાની અંદર પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત છે। જે આ મિત્રો 40% ગુણ કીધા એટલે 200માંથી તમારે પાસ થવા માટે મિનિમમ 80 માર્ક લાવવા કમ્પલસરી રહેશે। તદુપરાંત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ હોય તેમના પણ વધારાના ગુણ આપવામાં આવશે। જે જૂના નિયમો હતા તેમાં પણ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના માર્ક આપવામાં આવતા હતા। તદુપરાંત વિગતવાર માહિતી જોઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાત રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષાની પદ્ધતિની અંદર મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે। જે અંતર્ગત વાત કરીએ તો લોકરક્ષકની ભરતીની અંદર જે શારીરિક કસોટી લેવામાં આવતી હતી તે કસોટીની અંદર દોડના ગુણ આપવામાં આવતા હતા, પરંતુ હવે દોડના ગુણ આપવામાં આવશે નહીં। માત્ર ને માત્ર ઉમેદવારે દોડ છે તે નિયત સમયની અંદર પાસ કરવાની રહેશે। માર્કિંગ સિસ્ટમ રદ કરવામાં આવેલી છે। તદુપરાંત આગળ જણાવે છે કે પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું। જે આ મિત્રો મિનિમમ 50 કિલોગ્રામ વજન છે તે ઉમેદવારનું રાખવામાં આવેલું હતું, પરંતુ તેને પણ હવે રદ કરવામાં આવેલું છે। આવી રીતે શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ જ રહેશે, તેમાં કોઈ પણ પ્રકારના ગુણ આપવામાં આવશે નહીં। તદુપરાંત શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટની અંદર ભાગ લઈ શકશે। તેનાથી આગળ જણાવે છે કે અગાઉ શારીરિક કસોટીની અંદર ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને 2 કલાક અને 100 માર્કનું પેપર આપવામાં આવતું હતું। એમસીક્યુ ટેસ્ટ છે તે 100 ગુણની લેવામાં આવતી હતી, પરંતુ આ નવા નિયમની અંદર 200 ગુણનું પેપર રહેશે અને 3 કલાકનો ટાઈમ રહેશે। જેમની અંદર વાત કરીએ તો પેપર છે તે 2 ભાગની અંદર લેવાશે, ભાગ એ અને ભાગ બી, એવી રીતે બંને ભાગની અંદર લેવાશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત રહેશે। જે આ મિત્રો ભાગ એની અંદર પણ પાસ થવા માટે 40% ગુણ જોશે અને ભાગ બીની અંદર પણ પાસ થવા માટે તમારે 40% ગુણ લાવવા ફરજિયાત રહેશે। અને સિલેબસની વાત કરીએ તો જૂના પરીક્ષાના નિયમોની અંદર વિષયો છે તે સાયકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ, આ તમામ વિષયો હતા,
પરંતુ નવા સિલેબસની અંદર આ તમામ વિષયોને રદ કરવામાં આવેલા છે અને નવા વિષયો પણ એડ કરવામાં આવેલા છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પાર્ટ એની અંદર 80 માર્કનું પેપર રહેશે. તદુપરાંત પાર્ટ બીની અંદર 120 માર્કનું પેપર રહેશે. આવી રીતે કુલ 200 માર્કનું પેપર 2 વિભાગની અંદર લેવામાં આવશે અને 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે. જ્યાં મિત્રો આવી રીતે LRD કોન્સ્ટેબલના નવા નિયમો છે તે જાહેર કરવામાં આવ્યા, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોયા.